ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગર મહેસાણા જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. રીઢા આરોપીને ઝડપી પાડ્યો. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે ઓગણસ સર્કલથી વડસર તરફ જતા રોડ ઉપર આવેલ દંતાલી નર્મદા સબ કેનાલ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે રકનપુર ગામની સીમમાં આવેલા સંટોસા બંગલોઝમાંથી રાત્રિના સમયે સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઈસમ હાલ કાળા કલરની સ્કોર્પિયો ગાડી નંબર RJ27UC 6970 લઈને ચોરી કરેલ દાગીના વેચાણ કરવા સારું ફરી રહેલ છે. આ હકીકતના આધારે ઓગણસ સર્કલથી વડસર રોડ ઉપર નીકળેલ આધારે આ જગ્યા ઉપર વોચમાંથી હતા. તે દરમિયાન તે પોલીસને આ ગાડી જે છે આવતા તેની પૂછપરછ કરતા તેનું નામ સાગર ઉર્ફે સાગલો કાંતિલાલ ગમેતી જે મૂળ રાજસ્થાનના ઉદયપુરના નવાગામ તાલુકાના પાટિયાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે તેની અટકાયત કરી વ્હાઇટ ગોલ્ડ હીરો જડિત વીટી નંગ 1 મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી તેમજ ગાડીઓના લોખંડનો જેક અને 2 ડિસમિસ સહિત કુલ 7 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ 7,36,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી પોતાના મોજશોખ અને જીવન જીવવું હોય જેથી પૈસાની જરૂર હોય જેથી અલગ અલગ સાઇટો ઉપર દિવસ દરમિયાન કામ કરવાના બહાને રાત્રિના સમયે અલગ અલગ સોસાયટીની રેકી કરી સોસાયટીમાં આવેલા બંધ મકાનને ટાર્ગેટ કરી પોતાની પાસે રહેલ ગાડી પંચર કરવાનો લોખંડના જેક વડે બારીના સળિયાઓ તોડી તેમજ ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી સોનાના ચાંદીના દાગીના તેમજ રોકડ લઈ ફરાર થઈ જતો હતો. આ સમગ્ર કામગીરી ગાંધીનગર LCB 1 અને LCBની 2 ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ અંગેની માહિતી 18 ઓગસ્ટના બપોરે 3 વાગે LCB દ્વારા આપવામાં આવી હતી.